कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत क्रीडति यो यतः। અહીં શ્રી યમુનાજી બિરાજી રહ્યા છે. શ્રીમદ ભાગવતમાં ભગવાનની 12 શક્તિઓનું વર્ણન આવે છે. 12 શક્તિ. આમાંથી 3 શક્તિઓ મુખ્ય છે ભગવાનની. એક શ્રી, બીજી કૃપા અને ત્રીજી વાણી. તો જે શ્રી શક્તિ છે એ સ્વામિનીજીનું સ્વરૂપ છે. જે કૃપા શક્તિ છે એ શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. અને જે વાણી શક્તિ કઈ છે એ વેદનું સ્વરૂપ છે, અર્થાત ઋચાઓ. હવે અહીંયા સમજવા જેવી વાત એ છે કે શ્રી યમુનાજી જેમ કે પદમાં જ આવે છે કે જ્યારે કોઈ જીવ પ્રભુને આત્મનિવેદન કરે ત્યારે શ્રી યમુનાજી પ્રભુ પાસે દોડીને વધાઈ દેવા જાય છે. અને એ વધાઈ શું છે કે હે પ્રભુ, હવે એક જીવ બ્રહ્મ સંબંધ લઈને આત્મનિવેદન આપને કરીને અને આપની સેવા માટે, આપના સુખ માટે દોડીને આવી રહ્યો છે. પછી અત્યારનો જીવ તો એવો છે કે એ તો ઘર ભેગો થઈ જાય છે બ્રહ્મ સંબંધ લઈને. સફેદ વાળ થઈ જાય તો સેવા નથી કરતો. પણ વૈષ્ણવો બ્રહ્મ સંબંધ લેવાનો હેતુ એ જ છે, ભગવત સેવા પોતાના ઘરમાં કરવી. એ યાદ રાખજો. જેમ વિદ્યાર્થીને સ્કૂલમાં જવાનો હેતુ શું છે? શું ત્યાં જઈને બેન્ચમાં સુઈ જવું કે ભણવું? અભ્યાસ છે. તો એવી જ રીતે બ્રહ્મ સંબંધ લેવાનો હેતુ જે છે કે જેમને કૃષ્ણ સેવા પોતાના ઘરમાં પોતાના તનથી અને પોતાના ધનથી કરવી છે, એના માટે બ્રહ્મ સંબંધ છે. શ્રી યમુનાજીની કૃપા થાય તો નિત્ય લીલાના દ્વાર આપણા માટે ખુલી જાય, શંકા નથી. પણ અહીંયા એક વાત એ છે કે યમુનાજીની કૃપા આપણા ઉપર ક્યારે થાય? એક દાખલો સમજવા માટે કાફી છે, પ્રસંગ જ છે. શ્રી યમુનાજી અનન્ય ભક્ત, એવા સાંઈના સેવક, બીમાર પડ્યા. એવી બીમારી થઈ ગઈ હાથ પગ ચાલ્યા ગયા, સાવ પથારી બસ. લૌકિકમાં એની બહેન હતી, એને પણ થોડો સમય તો સેવા કરી, પણ પછી એ પણ કંટાળીને ચાલી, બધાય છોડીને જો ચાલી આવ્યા. લૌકિક એવું છે, એક દિવસ બધું આપણા હાથમાંથી ચાલી જાય છે. માણસ પૈસો કરે છે, પરિવાર કરે છે, પણ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એકલો જાય છે, કોઈ વસ્તુ સાથે જાય છે. આપણે કેટલું બધું લૌકિક કાર્ય કરીએ છીએ, એના માટે આપણે ભગવત સેવા માટે સમય નથી આપતા. ઘણા વૈષ્ણવોને અમે કહીએ કે કેમ સેવા નથી કરતા, તો એનો જવાબ એવો હોય છે કે ભાઈ જે અમારે ઓફિસે જવું હોય, વાડીએ જવું હોય, લૌકિક વ્યવહારોમાં જવું હોય, અમારા માટે ભગવત સેવાનો સમય નથી. વૈષ્ણવ ઠાકોરજી માટે તમે બોલો છો કે સમય નથી? કદાચ ભગવાન પણ જો આવી જીદમાં ચડશે ને કે તું મને કે છે ને કે મારા માટે તને સમય નથી, તો હવે જા, તારા માટે મને સમય નથી, ત્યારે હમણાં રામ બોલો ભાઈ, રામ થશે. આ તમે ઓફિસે જાઓ છો, વાડીએ જાઓ છો, લૌકિક કાર્ય કરો છો, શા માટે?
ભગવાન તમારી અંદર છે એટલે, એ પરમાત્મા જીવાત્માની અંદર છે એટલે તમે આ બધા લૌકિક કાર્ય કરો છો. ભગવાન માટે સમય નથી. જે વૈષ્ણવોએ બ્રહ્મ સંબંધ નથી લીધું, બ્રહ્મ સંબંધ લીધું છે, એ વૈષ્ણવો એક વાત યાદ રાખી લે કે જો એ ભગવદ સેવા પોતાના ઘરમાં નથી કરતા તો એ જઘન્ય અપરાધ કરે છે. એનાથી મોટો બીજો કોઈ અપરાધ જ નથી. પછી એ યુવાન હોય, પ્રૌઢ હોય, વૃદ્ધ હોય, પુરુષ હોય કે સ્ત્રી, પણ જો તમે બ્રહ્મ સંબંધ લીધું છે, યાદ કરો, તમે બ્રહ્મ સંબંધ લીધું છે ત્યારે તમે ભગવાનને વચન શું આપ્યું છે? શું તમે બોલ્યા છો? દાસો હમ, 3 વખત, હે પ્રભુ હું તમારો દાસ. અને દાસ એટલે નોકર. નોકર શું કરે? પોતાના સ્વામીની સેવા કરે. શ્રી મહાપ્રભુજી પણ પુષ્ટિ પ્રવાહ મર્યાદા વેદ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે હે પુષ્ટિ દેવી જીવો, તમારો જન્મ આ પૃથ્વી ઉપર એક મનુષ્ય તરીકે, એક વૈષ્ણવ તરીકે શા માટે થયો છે? તો કે ભગવદ રૂપ સેવા, પ્રભુની સેવા માટે. બીજા જેટલા કાર્ય આપણે કરવાના છે એ કરવાના છે, લૌકિક કાર્ય છોડવાના નથી. પણ એ BCD માં છે. એમાં તો ભગવત સેવા, ભગવત સત્સંગ જ છે. આપણે સંન્યાસી નથી, ગ્રહસ્થી છીએ. ઘણા લોકો અમને કહેતા હોય છે કે જે આ બધું આ વચનામૃતમાં કહો છો, પણ અમે તો ગ્રહસ્થી છીએ, અમારાથી આ બધું થાય. અરે કેમ ન થાય? ગ્રહસ્થી માટે તો આ માર્ગ છે. આ માર્ગમાં જેની આપણે સેવા કરીએ છીએ એ કૃષ્ણ પણ ગ્રહસ્થી છે. જેના ભાવથી આપણે સેવા કરીએ છીએ, સેવા રીત પ્રીત બ્રજજન કી, એ ગોપીજનો પણ ગ્રહસ્થી જ હતા. આપણા બધાના આદ્ય ગુરુ આ પુષ્ટિ ભક્તિ માર્ગના એવા શ્રી મહાપ્રભુજી પણ ગ્રહસ્થી છે, ગુસાઈજી પણ ગ્રહસ્થી છે, 84,252 વૈષ્ણવ પણ ગ્રહસ્થી છે, તમે પણ ગ્રહસ્થી છો અને અમે પણ ગ્રહસ્થી. ગ્રહસ્થી માટે તો માર્ગ છે. સંન્યાસી ઇઝ નોટ અલાઉડ. સંન્યાસીનું કામ નથી. શા માટે? કારણ કે આ માર્ગમાં આવીને અને આપણા સ્વામી એવા ઠાકોરજીને આપણે વિવિધ પ્રકારે લાડ લડાવવાના છે. તો વૈષ્ણવો યાદ રાખો, ભગવદ સેવા એ તમારું કર્તવ્ય નથી, તમારી અનિવાર્યતા છે. જેમ શ્વાસ લેવો એ આપણું કર્તવ્ય ન કહેવાય, આપણી અનિવાર્યતા કહેવાય, એમ ભગવત સેવા એ અનિવાર્યતા છે. જો તમે બ્રહ્મ સંબંધ લીધું છે, તમે દાસોહમ, ઠાકોરજીને કહ્યું છે હે પ્રભુ હું આપનો દાસ છું. દાસ સેવા કરે અને તમે જો સેવા નથી કરતા તો તમે ભગવાન સાથે છેતરપિંડી કરી રહ્યા છો. યાદ રાખો. અને આનું પરિણામ બહુ ખરાબ આવશે. આનાથી મોટો કોઈ અપરાધ નથી. જે લૌકિક કાર્યો માટે તમે ભગવાનની સેવા માટે સમય નથી આપતા, એ લૌકિક કાર્યો તમારા મૃત્યુ સાથે કાંઈ કામ આવવાના નથી. પછી તમારી સામે ભગવાન જ છે જેની સાથે તમે ધોકેબાજી કરી છે, વિશ્વાસઘાત કર્યો છે. માટે ભગવત સેવા બહુ જરૂરી છે. અને હું વારંવાર મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે વૈષ્ણવો, આ પુષ્ટિ માર્ગને દીપાવવા માટે, આગળ વધારવા માટે, એને મજબૂત બનાવવા માટે જેટલી જવાબદારી અમારી છે એટલી જ તમારી છે. યાદ રાખજો. અને એ પણ યાદ રાખજો કે તમે ભગવદ સેવા કરો છો, તમારા બાળકો પણ આગળ ભગવત સેવા કરતા રહે એવા સંસ્કાર તમે તમારા બાળકોને નાનપણથી આપવાના છે. આ 15-20 વર્ષનો છોકરો થાય પછી રડવા બેસી કે તો કંઠી નથી પહેરતો, જય શ્રી કૃષ્ણ નથી બોલતો, સેવાય નથી કરતો, વલ્લભકુળના ચણપસ કરવાય જાતો નથી. પણ ક્યાંથી જાય? એને બચપનથી સંસ્કાર આપ્યા હોય તો જાય ને. મોટી ભૂલ માતા પિતાની વધારે છે. બચપનમાં આપણે ધ્યાન નથી આપતા. બચપનથી જ સંસ્કાર આવે. તમારા છોકરાને તમારે ભણવા બેસાડવો હોય તો 3-4 વર્ષનો થાય પછી બેસાડો ને. 15 વર્ષનાને બેસાડીએ છીએ.
ધર્મના સંસ્કાર આપણે આપતા નથી. ભગવાન શું કહે છે? હે અર્જુન, તું ધર્મની રક્ષા કરજે, ધર્મ તારી રક્ષા કરશે. આપણે બચપનથી આ સંસ્કાર આપવા જોઈએ આપણા બાળકોને. આજે કેવી પરિસ્થિતિ છે તમે જુઓ કે ડોક્ટરનો દીકરો ડોક્ટર બને છે, વકીલનો દીકરો વકીલ બને છે, ફિલ્મી એક્ટરનો દીકરો એક્ટર બને છે, ક્રિકેટરનો દીકરો ક્રિકેટર બને છે, પણ મર્યાદીનો દીકરો મર્યાદી બનતો નથી. મર્યાદીની જે પ્રસ્તુતિ આપણે કરી છે ને એટલી ખરાબ કરી નાખી છે સ્વયં મર્યાદીઓએ. આજે આપણી કઈ પરિસ્થિતિ છે વૈષ્ણવો કે આપણા ઠાકોરજી આપણા ઘરમાં બિરાજે છે, આપણે એને ખાલી નાટક કરી રહ્યા છે કે મારા વાલા બધું આપવું જ છે. ભગવાન કહે છે કાંઈ મારું લાગતું ને તું એ મારો નથી લાગતા. જો ખરેખર તું મારો હોત તો તારા બાળકોને પણ તે સંસ્કાર આપ્યા હોત, કારણ કે તું તો સદાય યુવાન રહેવાનો નથી. એક દિવસ તું થાકવાનો છે અને એક દિવસ તારું મૃત્યુ પણ થવાનું છે. પછી મારી શું દશા થશે એ તો વિચાર કર. ઠાકોરજી મારું સર્વસ્વ છે એવા નાટક આપણે કરી રહ્યા છીએ, પણ શું ખરેખર ઠાકોરજીને સર્વસ્વ માન્યા છે? આપણા પરિવારને આપણે સર્વસ્વ માનીએ છીએ. એટલે આપણા બાળકોને ભવિષ્યમાં જ્યારે આપણે ન હોઈએ ત્યારે એ દુઃખી ન થાય એના માટે એને પ્રોપર્ટી આપતા જઈએ છીએ, ધન બધું આપતા જઈએ છીએ, એને સારી ડિગ્રી અપાવીએ છીએ ખૂબ ભણાવીને. પણ ઠાકોરજીનો શું વિચાર કર્યો આપણે? નારણદાસ બ્રહ્મચારીની વાર્તા યાદ કરો. શ્રી મહાપ્રભુજીના સેવક નારણદાસ બ્રહ્મચારી પોતાના ઠાકોરજી ચંદ બાવાની સેવામાં તરબોળ છે, એકદમ રસમગ્ન છે, વયોવૃદ્ધ થઈ ગયા. ઠાકોરજીનો સાનુભાવ છે. નારણદાસ બ્રહ્મચારીને ખબર પડી ગઈ કે ગમે ત્યારે મારો હવે કાલ આવવાનો છે, આ દેહ છૂટવાનો છે. એટલે પોતાના ઠાકોરજી ચંદ બાવાના ચરણારવિંદમાં જઈને રડવા માંડ્યા. ઠાકોરજીનો સાનુભાવ હતો. ઠાકોરજીએ કહ્યું કે નારણદાસ તું શા માટે રડે છે? અરે તારો કાલ નજીક છે એટલે રડે છે. મૃત્યુનો ભય બધાને લાગે, ઠાકોરજી કહે છે, પણ તું ગભરા નહીં. અહીંયા તારો દેહ છૂટ્યો અને આ સાથે દિવ્ય દેહથી તને લીલાની પ્રાપ્તિ થવાની છે, ગેરંટી હું આપું. જો ઠાકોરજી ગેરંટી આપે, આપણને જો આવી ગેરંટી મળે તો આપણે જીવતા માલા પેરામણી કરીએ. બોલો, ગેરંટી નથી તો કરીએ છીએ. માલા પેરામણી ખોટી નથી, કરવી જ જોઈએ, 100% કરવી જોઈએ. આ સ્મરણાંજલિ છે, એની વૈષ્ણવતાને આપણે યાદ કરીએ છીએ કે વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ શરણે આવ્યો, પણ આખરે એક ને એક દિવસ તો એનો ત્યાગ ભગવાન કરવાના નથી, એટલે એક ને એક દિવસ તો એનો હાથ પકડવાના જ છે. આ શ્રીનાથજીએ વચન દીધું છે. મહાપ્રભુજીને કહ્યું છે કે તમે જેને મારા ચરણારવિંદમાં મૂકશો એનો હું ત્યાગ નહીં કરું. પછી જો એ ભગવત સેવા ન કરે, સર્વસ્વ સમર્પિત જીવન ન જીવે તો એને અંતરાય આવે જરૂર. અહીંયા આપણે એમ નથી સમજવાનું કે માલા પેરામણી કરીએ એટલે લીલાની પ્રાપ્તિ તો જ થાય, એમ નથી. પણ જેમ કોઈનું મૃત્યુ થાય પછી એને શ્રદ્ધાંજલિ આપણે આપીએ છીએ ને, એમાં સ્મરણાંજલિ છે વૈષ્ણવની કે આખરે તો એ વલ્લભની કૃપાથી શ્રીજીના શરણે તો આવ્યો, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પછી, ગમે ત્યારે, લાખો જન્મ પછી પણ એનો ઉદ્ધાર તો નક્કી છે ને છે. આ શ્રીજીનું વચન છે. એટલે એ કઈ ખોટું નથી. માલા પેરામણીનો વિરોધ કોઈ કરે તો સમજાય નહીં એવી વાત છે, કારણ કે એમાં કઈ વસ્તુ, જો કોમર્શિયલ કોઈ વસ્તુ હોય ને તો ખરાબ છે. પણ માલા પેરામણીની અંદર એક તો શ્રી મહાપ્રભુજીના વચનામૃતનું આપણે પાન કરીએ છીએ. અમે જે કંઈ કહીએ છીએ, હું આ કહી રહ્યો છું, આ ચંદ્રગોપાલ બાવાના વિચાર નથી, હું શ્રી મહાપ્રભુજીના વિચાર તમારી સામે પ્રગટ કરું છું. મહાપ્રભુજીના વચનામૃતનું અધરામૃત હું તમને આપી રહ્યો છું. એક તો શ્રી મહાપ્રભુજીની વાણીનું શ્રવણ થાય છે, બીજું અષ્ટસખાઓની વાણીનું શ્રવણ થાય છે, ત્રીજું યમુના પાન થાય છે, ચોથું આ માર્ગની જે પ્રતીક છે એવી કંઠીનું દાન આપણને પ્રાપ્ત થાય છે.
હરિગુરુ વૈષ્ણવનો મેળાપ થાય છે. બોલો આમાં શું ખોટું છે? આ પરંપરા તો ગોકુલનાથજીના સમયથી ચાલી આવે છે. પણ કોઈ પણ વસ્તુ જ્યારે કોમર્શિયલ બની જાય ત્યારે અપરાધ એમાં ના નહીં. જેમ કે આજે ભાગવત સપ્તાહ કોમર્શિયલ છે. જેટલી વ્રજયાત્રાઓ થાય છે 84 કોસ, આ બધી કોમર્શિયલ છે. એમાં જવું એ અપરાધ સિવાય કઈ નથી. બધું કોમર્શિયલ બની ગયું છે, માનવું પડે. જે ગિરિરાજજી જતીપુરામાં બિરાજે છે મુખારવિંદ, એ લીઝ ઉપર છે, કોન્ટ્રાક્ટ ઉપર છે. એ ખોટું છે. હવે અત્યારે જવાનું કઈ મિનિંગ નથી, કે યાત્રાઓમાં જવાનો કઈ અર્થ નથી. હવે બધું કોમર્શિયલ છે. તમે ભક્તિના ભાવથી જાઓ તો થાય એમ જ નથી. ભાગવત સપ્તાહ જે પૈસા લઈને વાંચે છે કે કોઈની પછવાડે કરવામાં આવે છે તો એ દોષ છે. એમાં જાવું એ દોષ છે, સાંભળવું એક અક્ષર એ દોષ છે. મહાપ્રભુજી આ વાત સ્પષ્ટ કહી છે. આવી ભાગવત સપ્તાહ વાંચનારા જે પૈસા લઈને વાંચે છે, આવી ભાગવત સપ્તાહનું આયોજન કરવા વાળા, આમાં સામેલ થવા વાળા, આ સાંભળવા વાળા, આ બધા કેવા છે કે સંડાસના ડબલામાં ગંગાજલ લઈ જાય એવા અધમ છે. શ્રી મહાપ્રભુજી કહે છે નિત્ય ભાગવત વાંચવું છે. આપણે આપણા ઘરમાં ભક્તિ માટે ભાગવત વાંચવાનું છે. આપણી ભક્તિ ઠાકોરજીમાં આપણો પ્રેમ વધે એના માટે ભાગવત વાંચવાનું છે. આ રીતે વ્રજમાં જઈએ તો આપણા ઠાકોરજીને પધરાવીને અને ઠાકોરજીને લાડ લડાવવાના છે. ઠાકોરજીને એક બાજુ મૂકીને તમે વ્રજમાં જાઓ, આ તેવી વાત છે કે વરઘોડો નીકળો તો વરરાજા જ નથી. હોય કોઈ વરઘોડો એવો કે જેમાં વરરાજા ન હોય? આપણો વરઘોડો એવો જ હાલે. શું કે છે? શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ. પછી એમાં આગળ શું કહ્યું છે? ગોવર્ધનની ગિરિરાજજીની તળેટીમાં રહીને વ્રજમાં વાસ કરીને શું કરવાનું? તો કે નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત રહી. ત્યાં સેવા કરવાની છે આપણા સેવ્યની, અને ત્યાં એ પણ વિચાર કરવાનો છે કે વ્રજમાં હું મારા ઠાકોરજીને પધરાવી જઈશ તો ત્યાં હું મારા ઠાકોરજીને સુખ આપી શકીશ. તન મન ધનથી પૂર્ણ સમર્પિત હું ઠાકોરજીને રહી શકીશ. ખરેખર તો વ્રજમાં સેવા જ છૂટે. મન લાગે સેવામાં? જતીપુરાએ જાવું ને, ચંદ્ર સરોવરે જાવું ને, ગોકુલે જાવું ને, મધુવને જાવું છે ને, ક્યાં 56 ભોગ છે એના દર્શન કરવા જાવું, ક્યાં કુંડવાળા છે. અરે શું માંડ્યું છે આ બધું? 7 કોસની પરિક્રમા કર્યા રાખે, 9 કોસની પરિક્રમા કર્યા રાખે. હવે તો પાછા બીજા નાટક ચાલુ થયા છે, દંડવત. આ દંડવતી હોય કે મહાપ્રભુજી ગુસાઈજીએ બતાવી છે? આ નિત્ય દંડવતી આપણે કરીએ છીએ. આપણા ઠાકોરજીને જગાડી દંડવત કરીએ છીએ, આરતી કરીને દંડવત કરીએ છીએ, રાત્રે કોઠાડીએ ત્યારે દંડવત કરીએ છીએ. એટલી વાર દંડવત ઠાકોરજીના કરો એ કરવાના છે. ગિરિરાજજી કોણ છે? હરિદાસ વર્ય. ઠાકોરજીના દાસમાં એ સર્વશ્રેષ્ઠ. હવે તમે જ મને જવાબ આપો કે તમે ગિરિરાજજીની પરિક્રમા કર્યા રાખો, દંડવતી કર્યા રાખો તો ગિરિરાજજી પ્રસન્ન થાય કે ઠાકોરજીને લાડ લડાવો? તો બોલો. તમે જાણો છો આ વાત, પણ તમારે હરવું ફરવું છે. આ બધા આપણા જે ભક્તિના બધા દ્વાર છે, વ્રજ છે, નાથદ્વારા છે, ચંપારણ્ય છે, ચરણાટ છે, એ બધાને આપણે હરવા ફરવાના સ્થાન બનાવી દીધા. ઘર કો જલા દિયા ઘર કે ચિરાગ ને. આપણા પુષ્ટિ માર્ગમાં જે જાખપ દેખાય છે એ કોઈ બહારના હોય આ જાખપ નથી લાવી, પણ આપણે જ પોતે વૈષ્ણવોએ આ જાખપ ઊભી કરી છે. હું કહું છું ઘણી વાર કે આપણે આપણા સંતાનોને લૌકિકમાં એકદમ મશગુલ બનાવી દઈએ છીએ કે પૈસા કમાઓ, જાઓ, અમે ઠાકોરજીની સેવા કરશું. હવે આગળ તો સેવા તો કરવાના નથી. પછી પૂછે છે કે ભાઈ તમે થાકી જશો અથવા તમારો ગોલોકવાસ થઈ જશે, પછી આ ઠાકોરજીનું શું કરશું? અમે તો સેવા કરવાના નથી. તો આપણે એને જીવતા જ કિમિયો બતાવી દીધો કે ગુરુ ઘરે પધરાઈ આવ્યા.
જુઓ, આમાં બાપને વાંધો નથી, દીકરાને વાંધો નથી, આમાં લડાઈ નથી થતી. પણ જો ભૂલે ચૂકે બાપ એવી વસિયત કરી નાખે કે મારા મર્યા પછી આ વાડી ગુરુ ઘરે આપી દેજો, તો જો હમણાં મહાભારત થાય. ઠાકોરજીની આ કિંમત કરી છે આપણે. નારણદાસ બ્રહ્મચારી પણ પોતાના ઠાકોરજીના ચરણમાં રડે છે. ઠાકોરજી પૂછે છે ચંદ બાવા કે કેમ તમે રડો છો? આ દેહ છૂટ્યો એટલે સીધી તમને લીલાની પ્રાપ્તિ છે, ચિંતા ન કરો. ત્યારે નારણદાસ કહે છે કૃપાનાથ, હું મારા માટે નથી રડતો, હું તો આપના માટે રડું છું. મારા મર્યા પછી આપને કોણ લાડ લડાવશે, આપની સેવા કોણ કરશે, આ ચિંતામાં હું રડું છું. આ વૈષ્ણવનું કર્તવ્ય છે કે પોતે જીવે ત્યાં સુધી ઠાકોરજીને લાડ લડાવે, અને પોતાનો દેહ છૂટી જાય પછી પણ ઠાકોરજી આપણા ઘરમાં લાડ લડતા રહીએ. એના માટે આપણે આપણા બાળકોને સંસ્કાર આપવા જોઈએ. પણ અધિકારની વાત છે, સંસ્કાર આપશું અને જો એ દૈવી જીવ છે તો એ આમાં આગળ વધશે. પણ જો એ દૈવી જીવ નથી પછી ભગવદ ઈચ્છા માનવી કે પ્રભુની જ ઈચ્છા છે. આજે ઉપલેટામાં મારી હવેલીમાં 61 ગ્વાલ મંડલીમાં સ્વરૂપ બિરાજે. કેટલા? 61. મારે એ બધા સ્વરૂપ અમારી વરવાડામાં બેઠકજી છે ત્યાં પધરાવવા પડે. કેમ થાય એટલા બધા સ્વરૂપની સેવા? અમારા નિજ મંદિરમાં જ 9 સ્વરૂપ બિરાજે છે મુખ્ય. હવે આ સ્વરૂપ પધાર્યા ક્યાંથી? તમે લોકો થાક્યા, તમારા બાળકોને તમે સંસ્કાર ના આપ્યા, પરિણામે જો એ ઠાકોરજી બધા અહીંયા પધારે છે ગ્વાલ મંડલીમાં, ત્યાં કાંઈ સુખ નથી. કેમ થાય એટલા બધા સ્વરૂપની સેવા? બતાવો. આવી સ્થિતિ આપણે ઊભી કરી છે વૈષ્ણવો. તો આપણે કહીએ છીએ કે શ્રી યમુનાજીની કૃપાથી આપણને જે છે નિત્ય લીલાની પ્રાપ્તિ થાય. વાત સાચી છે, પણ યમુનાજીની કૃપા ક્યારે થાય? આપણે પ્રસંગ આગળ વધારતા હતા કે કિશોરીબાઈ કે જે અનન્ય છે શ્રી યમુનાજીના સેવા, સાંઈજીનું બ્રહ્મ સમજ છે. કિશોરીબાઈને નાનપણથી જ એના માતા પિતાએ સંસ્કાર આપ્યા હતા. એ 3 વર્ષના હતા ને ત્યારથી રોજ એની સામે યમનાષ્ટકનો પાઠ પોતે બોલતા ને એની પાસે કરાવતા. નાનપણથી આ સંસ્કાર આવ્યા, યુવાન થયા તો એ યમનાષ્ટક યાદ છે. અને જ્યારે સાવ બીમાર પડ્યા, સાવ ખાટલાવશ થઈ ગયા, ત્યારે પણ યમનાષ્ટકની લાઈન યાદ છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી બોલતા જ. જ્યારે લૌકિક બધા એને છોડીને ચાલ્યા ગયા, ત્યારે લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરીને અને શ્રી યમુનાજી પધાર્યા. કિશોરીબાઈને ખબર નથી પડતી કે આ સાક્ષાત યમુનાજી મારી સેવા કરે છે. લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરીને પધાર્યા, રોજ એની સેવા કરે. હવે એ ગામમાં ગુસાઈજી પધાર્યા. કોઈએ વાત કરી કે તમારા સેવક કિશોરીબાઈ તો બહુ બીમાર છે, એટલે ગુસાઈજી સામે ચાલીને દર્શન દેવા પધાર્યા. હવે આપે લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરેલા શ્રી યમુનાજીના દર્શન કર્યા. ગુસાઈજી તો ઓળખી જાય યમુનાજી. આપે તરત યમુનાજીને દંડવત કર્યા અને કહ્યું કે મારા વાલા, કેવી કૃપાનો વરસાદ. સિદ્ધાંત તો આ છે કે ભક્ત જે છે એ પ્રભુની સેવા કરે. પણ અહીંયા પુષ્ટિ માર્ગ તો વિરુદ્ધ ધર્માસરી લીલાનો છે ને, એટલે અહીંયા ભગવાન ભક્તની સેવા કરે છે. શ્રી હરિરાય મહાપ્રભુ પણ કહે છે ભગવદીઓને અનુલક્ષીને, જે ઠાકોરજીમાં સાવ નોછાવર થઈ ગયા છે, તન મન ધનથી ઠાકોરજીની સેવામાં ગળાડૂબ છે, એવા વૈષ્ણવ માટે શ્રી હરિરાય મહાપ્રભુ શું કહે છે? મેરે તન કો કરો બિછોના, શીશ ધરું ઇનકે ચરણંતર, હો વારી જાઉં ઇન વલ્લભી અંતર. બોલ. તો વૈષ્ણવો, જ્યારે ગુસાઈજીએ જોયું કે યમુનાજી સાક્ષાત કિશોરીબાઈની સેવા કરે છે, ત્યારે ગુસાઈજીએ દંડવત કરી અને યમુનાજીને વિનંતી કરી કે કૃપાનાથ, આપ આ જીવની સેવા તો કરો છો, પણ આને આ બીમારીમાંથી ઊભી કેમ નથી કરતા? ઊભી કરો. ત્યારે યમુનાજીએ કહ્યું કે હવે ઊભી થશે.
તો કે કેમ? તો કે હવે આપની કૃપા દ્રષ્ટિ થઈ છે ને એટલે હવે ઊભી થશે. બોલો. યમુનાજી પણ જ્યાં સુધી મહાપ્રભુજી ગુસાઈજીની કૃપા ન થાય ત્યાં સુધી યમુનાજી આપણો ઉદ્ધાર ન કરી શકે. આ માર્ગની રીત છે. રસખાનજીનો પ્રસંગ જુઓ તમે. શ્રીનાથજીના દર્શન માટે રસખાનજી વ્યાકુલ થઈ ગયા છે, વિરહતાપ છે શ્રીજીના દર્શનનો. હવે ક્યાં સુતા છે બિચારા? અપ્સરા કુંડ, ગોવિંદ કુંડની પાસે. ઉપર ગિરિરાજજી બિરાજે છે, ગિરિરાજજી ઉપર શ્રીનાથજી બિરાજે છે. ઘડી ઘડી ઉપર જોવે છે રસખાનજી કે એક વખત શ્રીજી આવીને મને દર્શન આપે. પોતે મુસલમાન છે એટલે મંદિરમાં તો પ્રવેશ ન કરી શકે. અને કેવી દશા એમની વિરહતાપમાં થઈ ગઈ છે, શ્રીજીના વિરહતાપમાં, કે હવે એમ લાગે છે કે ગમે ત્યારે પ્રાણ છૂટી જાય. શ્રીનાથજીએ ગોકુલમાં બિરાજતા ગુસાઈજીને આજ્ઞા કરી કે મારો ભક્ત રસખાન છે, એનો દેહ છૂટી જાય એમ છે, એને અત્યંત વિરહતાપ મારો છે મારા દર્શનનો. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આપ તો સ્વતંત્ર છો, આપ દર્શન આપો. તો કે જ્યાં સુધી ગુસાઈજી આપ કૃપા ન કરો ત્યાં સુધી હું દર્શન ના આપીશ. જો ત્યાં એ બધો આધાર મહાપ્રભુજી ગુસાઈજીનો જ આવ્યો ને, તો વૈષ્ણવો આ દાખલો મેં તમને એટલા માટે જ આપ્યો કે જો તમે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની રીત અનુસાર ચાલતા નથી તો ગમે એટલી તમે ઠાકોરજીની સેવા કરો, ગમે એટલી વાર યમુના પાન કરો, કાંઈ ફલ મળવાનું નથી તમને. આ વાત યાદ રાખી. એટલે આપણે જે મહાપ્રભુજીએ આજ્ઞા કરી એ અનુસાર આપણા ઘરમાં ભગવત સેવા કરવાની છે. એક ઠેકાણે મારું પ્રવચન હતું, પ્રવચન પૂરું થયું એટલે પછી એક યુવાન છોકરી ઊભી થઈ અને મને કે જે વાત તો આપણે સાચી કરી, પણ હું હજી યુવાન છું, થોડીક મેચ્યોર થઈ જાય પછી ભગવત સેવા કરું. કઈ વાંધો નહીં, બુઢી થઈ જાય પછી એ કરજે, પણ તું એક વાત મને કે તારી પાસે ગેરંટી કાર્ડ છે કે તું કેટલું જીવવાની છે? શું વૃદ્ધ થાય પછી જ માણસ મરે છે? અરે દાદાઓ બેઠા છે ને પૌત્રો ચાલ્યા જાય છે. આપણે ગાયે છીએ આજનો લાવો લીજીએ રે કાલ કોણે લીધી. ગમે ત્યારે પણ કરજે ભગવત સેવા. અને જે વૈષ્ણવો ભગવત સેવા કરે છે પણ એમણે પણ જો સર્વસ્વ સમર્પણ ઠાકોરજીને નથી કર્યું તો બધું નકામું છે. વૈષ્ણવ એવું માને છે કે અમે ઠાકોરજીને સખડી અરોગ આવી એટલે અમે એવરેસ્ટ ચડી ગઈ. અરે પણ તમારું મન સેવા કરતા ઠાકોરજીની સેવામાં ચોટે છે? અને તમે શું સર્વસ્વ સમર્પણ કર્યું છે? ખાલી અહીંયા ભોજનની જ વાત નથી. તસ્મા દાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણ. તમને જ્યાં સુધી એવો ભાવ છે કે આ મકાન મારું છે ત્યાં સુધી તમારું સમર્પણ ક્યાં થયું છે? આ વાડી મારી છે ત્યાં સુધી સમર્પણ ક્યાં થયું છે? આ દુકાન મારી છે ક્યાં સમર્પણ થયું છે? આ પરિવાર મારો છે, આ ધન મારું છે, આ દેહ મારો છે, એવું તમે માનતા હો તો તમારું સમર્પણ નથી. તમે તો બ્રહ્મ સંબંધ લીધું ત્યારે સર્વસ્વ ઠાકોરજીને સમર્પિત કરી દીધું છે, તમારું કઈ છે નહીં. તમે કહેશો કે ભાઈ બધી વાત સાચી, પણ મારું તો બેઠું જ છે મારી અંદર, એ જાતું નથી, શું કરું? તો કે મારાનો તારે ઉપયોગ કરવો હોય તો એક કામ કર, જા હું તારો, જા બસ. મારું કોણ તે એમ માનજે, ભગવાન મારું. અને ચિંતા ન કરો. તમે એમ કહેશો કે આ ઘરે ઠાકોરજીનું છે, આ દુકાને ઠાકોરજીની છે, વાડી ઠાકોરજીની છે, એટલે કઈ ઠાકોરજી ઘરના પેપર માંગવા નહીં આવે, એ ચિંતા ન કરતા. પણ ખરેખર તો છે, આપણું મૃત્યુ થાય ત્યારે ઘર ભેગું જાય છે, પૈસો ભેગો જાય છે, બધું પ્રભુનું છે. અને જ્યારે તમે એમ માની લો કે આ ઘર, કારણ કે આપણે બ્રહ્મ સંબંધ લેતી વખતે જે અગાર શબ્દ બોલ્યા છે ને, અગાર એટલે ઘર, એ આપણે ઘર ઠાકોરજીને સમર્પિત કરી દીધું છે. આપણે તો રખેવાળ છીએ, ઠાકોરજીના દાસ છીએ, એટલે ઘરની સંભાળ લે છે. પણ ફાયદો કેવો થયો? તમે દ્રઢપણે એ માની લીધું કે આ ઘર મારું નથી, મારા પ્રભુનું છે. તો પછી ઘરમાં સવારે તમે સફાઈ કરશો તો કોના ઘરની કરી? તો લ્યો, કામ લૌકિક છે પણ થઈ ગયું ને સેવા. આવી રીતે મહાપ્રભુજીએ કહ્યું છે કે આપણા લૌકિક નહીં, આપણે અલૌકિક બનાવવાનું છે.
તો વૈષ્ણવો, શ્રી યમુનાજીની, ઠાકોરજીની આ બધાની કૃપા આપણા ઉપર ત્યારે જ થાય કે જ્યારે આપણે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર ચાલીએ. જે પ્રોટોકોલ મહાપ્રભુજીએ બતાવ્યો છે એ પ્રોટોકોલ અનુસાર આપણે ચાલીએ. યાદ રાખો, સેવામાં કઈ વસ્તુની આવશ્યકતા છે? ભાવની. સૌથી પહેલા ભાવ હોવો જોઈએ. અને ભાવ માટે કઈ અહીંયા જુનાગઢમાં કોઈ દુકાન છે એમાં ભાવ લેવા જાય આપણે? ચાલો જાય, મળતી હોય. એ ભાવ ભગવદ વાર્તાથી મળશે. ભગવત સત્સંગે આપણે નિત્ય કરવાનો છે. અરે હું તો ત્યાં સુધી કહું, કોક વાર ભગવત સેવા છૂટી જાય તો વાંધો નહીં, પણ ભગવત સત્સંગ તો છૂટવો ના જ જોઈએ. કારણ કે આજ આપણા ભાવની વૃદ્ધિ કરે. તો વૈષ્ણવો, વિશેષ કઈ નહીં કહું, એક વાત જરૂર કહીશ કે અહીંયા જુનાગઢમાં બેઠકજી છે, શ્રી મહાપ્રભુજી બિરાજે છે. અને જેટલા બેઠકજી શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી, હરિરાયજી, ગોકુલનાથજી બધા જે આચાર્યોના છે એમાં સાક્ષાત મહાપ્રભુજી, ગુસાઈજી અને અન્ય આચાર્ય બિરાજે છે. એમાં કોઈ શંકા નથી. હવે આપણે બધા બેઠકજી કરવા તો જાય છે, જારી ચંસ્પર્શ કરીએ છીએ, ભોગ ધરીએ છીએ. તો એક વાત તો વિચાર તમે જરૂર કરીને પછી બેઠકજી કરવા જાજો કે બેઠકજીમાં સાક્ષાત મહાપ્રભુજી, ગુસાઈજી બિરાજે છે. તો તમારે તમારા જીવન તરફ દ્રષ્ટિપાત કરવાનો છે કે શું મારું જીવન એવું છે કે મને જોઈને મહાપ્રભુજી ને ગુસાઈજી રાજી થશે, પ્રસન્ન થશે? એવું લાગે છે જીવન તમને તમારું? જો એવું હોય તો જાજો, નહીં તો મહાપ્રભુજીને દુખી કરવા ન જતા હોય. જો તમે મહાપ્રભુજી, ગુસાઈજીની આજ્ઞા અનુસાર ચાલતા નથી અને બેઠકજી કરવા જાઓ છો, સાક્ષાત જ્યાં મહાપ્રભુજી, ગુસાઈજી બિરાજે છે ત્યાં તમે જાઓ છો, તો તમે તો ચાલો બેઠકજી કરી નીકળી જશો. પછી મહાપ્રભુજી શું કહેશે ખબર છે? મહાપ્રભુજી કહેશે, દમલા, आज मैंने म्लेच्छ को मुंह देख लियो, आज मैं भोजन नहीं करूंगा, उपवास करूंगा. તમે મહાપ્રભુજીને ઉપવાસ કરાવ્યો. અરે એક વાર નહીં, 1000 વાર જાઓ બેઠકજી કરવા, પણ મહાપ્રભુજી, ગુસાઈજીના બનીને જાઓ. મહાપ્રભુજી, ગુસાઈજીની આજ્ઞા અનુસાર ચાલો. વૈષ્ણવો, આજે મેં તમને જે આ વચનામૃત કર્યા છે એ મારા નથી, શ્રી મહાપ્રભુજી, ગુસાઈજીની વાણી, એનું અધરામૃત મેં તમને આપ્યું છે. તો એક બીજી વાત સમજી લો. હમણાં આપણે બધા યમુના પાન કરશું. યમુનાજીનું પાન થાય, કોગળો થાય, વિચાર પણ અપરાધ છે. તો જેમ યમુના જલનું પાન થાય છે એવી રીતે મહાપ્રભુજીની વાણીનું પાન કરવાનું છે. કોગળો નથી કરવાનો. જો સાંભળશો અને એ પ્રમાણે ચાલશો નહીં ને તો કોગળો કર્યો છે. વિચારીને વચનામૃતની વિનંતી કરતા રહેજો. વૈષ્ણવ, આ કોઈ મનોરંજનનું સાધન નથી કે સિનેમા જોવા ગયા, 2.5 કલાક મજા આવી ગઈ પછી ભૂલી ગયા. એવું નથી હો. આ જીવનમાં ઉતારવાની વાત છે. જો મહાપ્રભુજીની વાણી સાંભળ્યા પછી જો તમારા જીવનમાં નહીં ઉતરે તો એ કોગળો કર્યો છે, અપરાધ જ છે. વૈષ્ણવો, તમારાથી ભગવત સેવા ન થતી હોય, એના માટે કોઈ કારણો હોય તો એ તમારે અમારી પાસે રજૂ કરવા જોઈએ. અમે વલ્લભપુરના બાળકો એના માટે છીએ. તમે અમારો એ ઉપયોગ લૌકિક માટે કરો છો. વૈષ્ણવો અમારે ત્યાં આવે છે, બસ અમને એમ જ કે જે આજ્ઞા લેવા આવ્યો, ભાઈ શું છે, વાડીમાં બોર કરાવું, કઈ દિશામાં કરાવું, હવે એના માટે અમારો જન્મ છે. કોઈ દીકરા દીકરીના સંબંધ માટે આવે, કોઈ ધંધો ન ચાલતો હોય તો એમાં હમણાં તો હદ થઈ ગઈ. એક રાજકોટથી એક ભાઈ આવ્યો, હું વૈષ્ણવ શબ્દ નહીં કહું એના માટે, ભાઈ આવ્યો કહીશ, મને આવીને કે જે બહુ દુઃખી છું, આશીર્વાદ લેવા આવ્યો છે. તું કેવા આશીર્વાદ જોઈ? તો કે સટ્ટામાં પૈસા નાખ્યા જ પાછા આવી જાય. હદ આવી ગઈ ને. આ રીતે આપણે વલ્લભપુરના બાળકોનો લૌકિક રીતે ઉપયોગ નથી કરવાનો. તમારાથી ભગવત સેવા ન થતી હોય, ભગવત સેવા કરો છો તોય વિઘ્ન આવતા હોય મનના, કારણ કે ચેતસ્તત પ્રવણમ સેવા કઈ છે. વાર્તામાં આવે છે ને કે તમારા સસરાજી ક્યાં ગયા છે? તો કે મોચીને ત્યાં જોડા લેવા છે ને. હવે કરતા હતા શું? શિંગાર ઠાકોરજીના, પણ મન મોચીની દુકાનમાં. તો આજે મોટા ભાગના વૈષ્ણવોને આપણે પૂછશું કે તમે ઠાકોરજીની સેવા તો કરો છો, પણ તમારું મન સેવામાં છે? લાગે છે તો સેવા છે, નહીં તો શું છે ખબર છે? તમે આવું વિચલિત મન રાખીને અને ભગવત સેવા
કરીને બહાર નીકળતા હશો ને ત્યારે ઠાકોરજી કહેતા હાસ ગયો, લોહી પીતો હતો. કારણ કે એ તો અંતર્યામી છે, મનની વાત જાણે છે કે આ સેવા કરતા કરતા આનું મન ક્યાં હતું. તો વૈષ્ણવો, આવું આપણું મન અલૌકિક બને એના માટે જ ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે છે કે સેવામાં તમારું મન ન લાગતું હોય, ભક્તિમાં તમારું મન ન લાગતું હોય તો એના માટે સૌથી મોટી દવા શું છે તો કે સર્વોત્તમ સ્તોત્રના પાઠ સતત કરતા રહ્યો જ્યારે સમય મળે ત્યારે. કારણ કે સર્વોત્તમ સ્તોત્રમાં જ કહેવામાં આવ્યું છે વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશ. ભક્તિ યોગ એટલે ચેતસ્તત પ્રવણમ સેવા, મનનું જોડાઈ જવું સેવામાં, એ ભક્તિ યોગ છે. એ ન જોડાતું હોય તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી એ મન જોડાઈ શકે છે. પણ જો એક વાત તમે સમજો કે એક પ્રોટોકોલ બનાવ્યો છે, એ અનુસાર ચાલીએ ને તો ભક્તિ જે છે ફલરૂપ બને. જેમ કે એક એન્જિનિયરે એક ટીવી બનાવ્યું છે, એનું રિમોટ કંટ્રોલ છે. હવે એ રિમોટ કંટ્રોલની અંદર સ્વિચો છે, એક વોલ્યુમની છે અને એક ઓન ને ઓફની છે. હવે તમારે ટીવી ચાલુ કરવું છે ત્યારે તમે વોલ્યુમની સ્વિચ દાબા રાખો તો ટીવી ચાલુ થાય? જે એન્જિનિયરે જે પ્રોટોકોલ બતાવ્યો છે એ અનુસાર ઓનની સ્વિચ દાબો તો ટીવી ચાલુ થાય. એ જ રીતે જે મહાપ્રભુજી આપણને જે ભક્તિ બતાવી છે, સેવા બતાવી છે, એ પ્રમાણે જો સેવા કરીએ તો સેવા ફલરૂપ છે. એક વાત તમને કહું કે જ્યારે વૈષ્ણવોએ બ્રહ્મ સંબંધ લીધું અને મહાપ્રભુજી અને ગુસાઈજી પાસે ગયા કે અબ હમારો ક્યા કર્તવ્ય હૈ, ત્યારે મહાપ્રભુજીએ શું આજ્ઞા કરી? અબ ઘર જાઓ और ભગવત સેવા કરો. બરાબર? પછી આજ સુધીમાં 84,252 વૈષ્ણવની વાર્તા વાંચી લ્યો. કોઈ વૈષ્ણવે ઠાકોરજી પુસ્તક કરાવીને અને પછી મહાપ્રભુજીને એવું પૂછ્યું છે કે જે ઠાકોરજીને શું ધરું, નાગરી ધરું, દૂધઘર ધરું, અનસકડી ધરું કે સકડી, ક્યાંય આવે છે? અત્યારે આવા નાટક ચાલુ થઈ ગયા છે. અસમર્પિત થી મોટો કોઈ દોષ નથી. ભગવાન કહે છે કે જે વસ્તુ મને સમર્પણ કર્યા વગર એ તું ગ્રહણ કરે છે એ તારા પેટમાં કૂતરાની વિષ્ઠા જ જાય છે, એ સિવાય કાંઈ જાતું નથી. અને ભાગવતમાં પણ ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, એક વાત યાદ રાખજે, જે મારી ભક્તિ નથી કરતો, મારી સેવા નથી કરતો, એ આત્મહત્યા સિવાય કાંઈ કરતો. અહીંયા તમે બધા બેઠા છો વૈષ્ણવો, આમાં બધા જ મને લાગે છે કે બ્રહ્મ સંબંધી હશે, છે કે નહીં? કે કોક બાકી છે? લગભગ હશે. બરાબર? હવે બધા બ્રહ્મ સંબંધી છે. આપણે કહેશું હાથ ઊંચા કરો તો કરો તો હાથ ઊંચા. કોણે કોણે બ્રહ્મ સંબંધી તો હાથ ઊંચા કરો, ચાલો. બરાબર? લગભગ ઘણા બધા નથી. હવે પાછો બીજો પ્રશ્ન આવશે કે ભગવત સેવા કોણ કોણ કરે, તો કેટલા હાથ ઊંચા થશે? જો આ દુર્ભાગ્ય, આ બ્રહ્મ સંબંધ લીધા પછીનું કઈ ફલ જ નથી. સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ કરાવે એવી શક્તિ આ બ્રહ્મ સંબંધમાં છે. યાદ રાખજો, મર્યા પછી નહીં, જીવતાએ ભગવત પ્રાપ્તિ કરાવી દે એવું આ બ્રહ્મ સંબંધનું સામર્થ્ય છે. અને નથી કરતા, એ દુર્ભાગ્ય છે આપણું. વૈષ્ણવ વિશેષ હવે કંઈ નહીં કહું, પણ એટલું કહીશ કે ફરી પાછા આપણે જ્યારે મળીએ ભગવત કૃપાથી, મહાપ્રભુજીની કૃપાથી, ત્યારે આ જે મેં પ્રશ્ન કર્યો તમને બધાને કે ભાઈ બ્રહ્મ સંબંધી કોણ કોણ છે, બધાના હાથ ઊંચા થયા. પણ બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત સેવા કોણ કોણ કરે છે, એમાં બહુ ઓછા હાથ ઊંચા થયા. પણ મારી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ અભ્યર્થના છે કે જ્યારે પણ બીજો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે બધાના હાથ ઊંચા થાય એવી જ અભ્યર્થના હું શ્રી મહાપ્રભુજીના